સદારામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. શું તમે ગુજરાતમાં આવી કોઈ હોસ્પિટલ જોઈ છે જ્યાં એક પરિવારની જેમ બધા સાથે હળીમળીને રહેતા હોય, કામ કરતા હોય, જ્યાં હોસ્પિટલનો સ્ટાફ તમને સ્ટાફ નહીં પણ પોતાના પરિવાર જેવો લાગે, જ્યાં ઢળતી સાંજની સાથે એક ભક્તિમય નજારો જોવા હોય, આખા હોસ્પિટલના સ્ટાફ સાથે ડૉક્ટર ગોવિંદભાઈ સદારામ બાપુની આરતી કરતા જોવા મળે. સદારામ બાપાની આરતીમાં દીવડા જગમગ થાય. સાથે સાથે દર્દીઓના સ્વજનો સદારામ બાપુની આગળ નતમસ્તક થઈ પોતાના સ્વજનો માટે પ્રાર્થના કરતા જોવા મળે ને આખું હોસ્પિટલ સદારામ બાપુની જય સાથે ભક્તિના રંગ સાથે રંગાયેલું હોય. જ્યારે હું હોસ્પિટલના કેન્ટીન વિભાગમાં ગયો ત્યાંનું દ્રશ્ય શું ચોંકી ગયો, કારણ કે મેં ત્યાં ડૉક્ટર સાહેબને તમામ હોસ્પિટલના સ્ટાફ સાથે બેસીને ભાવથી જમતા જોયા. કોઈ પણ જાતના ભેદભાવ વગર એક પરિવારની જેમ એ લોકો જમતા હતા. ત્યારબાદ મારી નજર રસોડામાં રસોઈ બનાવતા કાકા કાકી પર પડી. કોઈ મા પોતાના બાળકને પ્રેમથી જમાડતી હોય ને એટલા પ્રેમથી એ લોકો સ્ટાફને જમાડી રહ્યા હતા. અને જમવાનું પણ કેવું, એકદમ શુદ્ધ અને સાત્વિક. શાક ભાખરી, દાળ ભાત, બાજરીના રોટલા, ગોળ અને મસ્ત મીઠી છાશ. અરે આ જોઈને તો મારા મોઢામાં પણ પાણી આવી ગયું. અને કાકાએ અને કાકીએ મને ભરપેટ જમાડે. આ હોસ્પિટલના વિશે કહું તો અહીંની સૌથી નોખી વાત હતી અહીંની સ્વચ્છતા. ખરેખર અહીંના સફાઈ કામદારોને ધન્યવાદ છે, જે દિવસમાં 2 થી 3 વાર આ હોસ્પિટલની સફાઈ કરીને હોસ્પિટલને કાચ જેવી સ્વચ્છ રાખે છે.